સુરતના ગંગા ભવન વિસ્તારમાં આવેલી પટેલનગર સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ હાલ લગાવવામાં આવી રહ્યા છે। પટેલનગર સોસાયટીમાં પાણી તેમજ રસ્તાની સમસ્યાને લઈ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવામાં આવ્યા હતા। છેલ્લા 15 વર્ષથી સોસાયટીમાં પાયાની સુવિધા, રસ્તા વગેરે જેવા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી। દરેક પક્ષ કે પક્ષના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા માટે ખાસ હાલ બોર્ડ લગાવવામાં આવ્યા છે। 15 વર્ષ પછી પણ પાણીની, રસ્તાની સુવિધા ન મળતા સોસાયટીના લોકોનો વિરોધ કરાયો છે। 400 થી વધુ લોકો સોસાયટીમાં કહી શકાય ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવીને વિરોધ કર્યો છે। સ્થાનિક લોકો દ્વારા વારંવારની અરજીઓ બાદ પણ સુવિધા ન મળતા હાલ વિરોધ કરાઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી પાલિકા વહીવટી નિયમોથી સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન છે। જો નજીકના ભવિષ્ય સુધીમાં સુવિધા નહીં મળે તો નેતાઓ મત માંગવા પણ ના આવે તેવું કહેવાયું છે। ત્રિવેદી ગંગા ભુવન ની અંદર પટેલનગર જસદણ ની અંદર જે છે પટેલનગર સોસાયટી અત્યારે રહીએ છીએ અમે। થોડો અમારો પ્રશ્ન ઘણા બધા છે। એમ તો નગરપાલિકાને આધીન એટલા બધા પ્રશ્નો છે અમારા કે રોડ રસ્તાની ખામીઓ છે, સ્ટ્રીટ લાઇટો બી ઘણી બધી ચાલુ બંધ થાય છે, ઘણીવાર રજૂઆત કરવા પણ નથી આવતી, કચરાનો એટલો બધો પ્રશ્ન છે કે એની વાત જવા દો। બીજું અસામાજિક તત્વોનો બી થોડોક પ્રોબ્લેમ છે અહીંયા। અને તમે જુઓ તો ગ્રાઉન્ડના વિડીયો ઉતારીને ચેક કરી લેજો, ઘણો બધી એવી અસામાજિક તત્વોની વસ્તુઓ પડી હોય છે જેના હિસાબે બૈરાઓને નીકળવું પણ અઘરું પડી રહ્યું છે। એટલે થોડું નગરપાલિકાને અમારી રજૂઆત છે કે અમારા પ્રશ્નોનું સોલ્યુશન, નિરાકરણ લાવો। બીજું પ્રશ્નો પડતર છે છતાં નિરાકરણ ના લાવે તો કોઈ બી વ્યક્તિની ઉગ્રતા વરાવું તો નીકળે ભાઈ। એટલા માટે અમારું કહેવાનું એવું છે કે અમારા પ્રાથમિક સુવિધાઓનો જે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન લાવી દો તો 100% અમારી ઈચ્છા છે કે મતદાન કરવું। પણ આવું ને આવું જો પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવે તો અમારો સંપૂર્ણપણે આગામી ચૂંટણી માટે સંપૂર્ણ સોસાયટીનો ટૂંકમાં મતદાન અમારે કરવાની ઈચ્છા જ નથી, ચૂંટણી બહિષ્કાર જ કરવાનો છે। પ્લસ આ ચૂંટણી જો નગરપાલિકા પ્રાથમિક સુવિધા પૂરી ના પાડતી હોય તો અમારે પછી બંધ સોસાયટી પોતે માલિકી રીતે સોસાયટીનો ઉપયોગ કરવી જોઈએ। અમે નથી કઈ કરી શકતા। ટૂંકમાં હવે નગરપાલિકા ધ્યાન દોરે તો સારું। આની અંદર એવું છે કે આ સોસાયટી અંદર અનેક વખત અવારનવાર રજૂઆત કરેલ છે, નગરપાલિકાની અંદર રજૂઆત કરી પણ અમારા પ્રશ્નો છે હલ નથી થતા। એનું મૂળભૂત કારણ છે અસામાજિક તત્વો, રોડ રસ્તા, સફાઈ। અમે દરેક પ્રકારનો વેરો ભરીએ છીએ સાહેબ, બરોબર, અને છતાં પ્રશ્ન હલ ન થાય તો પછી વેરો ભરવાનું કારણ શું છે? રજૂઆત અમારી જો ઉપર સ્વીકારે તો જો નગરપાલિકાના કર્મચારીઓ એમ કહે છે કે ભાઈ આ સોસાયટીનો છે એ મૂળભૂત જે માલિક છે એને વેરો ભર્યો નથી, જે 30-35 લાખ રૂપિયા થતો હોય, જે વેરો નથી ભર્યો, તો અમી સાહેબ આ જે વેરો ભરીએ છીએ તો એ જાય છે ક્યાં? તો નગરપાલિકા અમારી પાસેથી શું કરવા વેરો લે છે? અમારા મૂળભૂત પ્રશ્નો છે હલ કરી આપે એટલે અમારે સાહેબ ચૂંટણીનો બહિષ્કાર છે કરવો નથી, પણ અમારે હાથે કરીને આ જે અમારા પ્રશ્નો હલ ન થાય માટે અમારા સોસાયટીના દરેક સભ્યો છે ભેગા થયા છે ને મતનો બહિષ્કાર કરે છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે છે કે ભાઈ જો પ્રાથમિક